મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સાયક્લોનિક એટલે કે હવાના હળવા દબાણ બનતા ગુજરાત સહિતના વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ। ગઈકાલે જોવા જઈએ તો 110 તાલુકાની અંદર વરસાદ પડ્યો। ધીમે ધીમે મિત્રો નવા વિસ્તારોની અંદર વરસાદ પડશે। હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર તેમજ મિત્રો મધ્યપ્રદેશની બોર્ડરની જિલ્લાઓમાં મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે। પણ તો આગામી સમયની અંદર વધારે આ ઝાપટા છે, વધારે જે સિસ્ટમો છે વધારે એક્ટિવ થશે અને જેને લઈને કચ્છ સહિત ઉત્તર ગુજરાત, જામનગર, મોરબી સહિતના ભાગોની અંદર આગામી સમયની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે। અહીં તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને વરસાદની ધરિયાળ જોવા જઈએ તો હિમાલય તરફ સરકી જવાને કારણે જ વરસાદનો મોટો બ્રેક આવ્યો છે। જોકે મિત્રો આપણે આ ચેનલ પર અગાઉથી જ વાત કરી દેવામાં આવી હતી કે ખાસ કરીને 20 તારીખ સુધી છે, 19 થી 20 તારીખ સુધી વરસાદનો બ્રેક ચાલવાનો છે અને ત્યારબાદ મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ફરી એક વખત સારો વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર કેટલીક વખત મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટ પણ જોવા મળવાનો છે। તો આજના વિડીયોની અંદર આપણે આગામી 15 દિવસ વરસાદને લઈને કેવા રહેશે તેને લઈને વાત કરશું। કચ્છ સહિતના ભાગોની અંદર ક્યારે મિત્રો ભારે વરસાદની આગાહી છે, તેમજ મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનો આવતો ઓગસ્ટ મહિનો છે કેવો રહેશે તેને લઈને પણ વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો સૌપ્રથમ મિત્રો આ જોઈ લો કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ અને કચ્છની અંદર એકદમ હળવો વરસાદ। આ છે મિત્રો ખાસ કરીને 20 તારીખનો મેપ, 21 તારીખનો, 22 તારીખનો અને 23 તારીખનો મેપ તમે જોઈશું। ત્યારબાદ મિત્રો 24 તારીખનો, 25 તારીખનો અને 26 તારીખનો મેપ જોઈશું। 26 તારીખ પછી તમે અહીં જોઈ શકો છો કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે। તો ધીમે ધીમે મિત્રો વરસાદનો રાઉન્ડ વધતો જશે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 20-21 તારીખોની અંદર કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। તો ભારેથી અતિ ભારે વરસાદ માટે મિત્રો આગામી સમયમાં તૈયાર થઈ જાઓ। હાલ મિત્રો વરસાદની ધરી હિમાલય તરફ સરકી જવાને કારણે ત્યાં મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે। આ જ વરસાદની ધરી આગામી અઠવાડિયાની અંદર મિત્રો ધીમે ધીમે સરકી અને કચ્છ ઉપર આવી જવાનું છે, જેને લઈને બંગાળની ખાડીમાંથી જે ભેજ ઉત્પન્ન થશે તે મિત્રો આવી રીતે સીધો કચ્છ ઉપર જશે અને જેને કચ્છ સહિત મિત્રો સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે। અહીં તમે 21 તારીખનો મેપ જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી છે, તો તેની અસર ગુજરાતમાં પણ થવાની છે। અહીંયા તમે જોઈ શકો છો તો ગુજરાતની અંદર પણ યલો એલર્ટ છે, તેમજ મિત્રો આપણે મહિના દિવસની આગાહી જોઈએ તો જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો અઠવાડિયા વાઇઝ 20 તારીખથી લઈને 27 તારીખ અને આખો ઓગસ્ટ મહિનાની આગાહી જોઈએ તો અહીંયાથી શરૂ કરીને અહીંયા તમે સુધી જોઈ શકો છો આપણા છે ભારતનો મેપ, અને ભારતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગુજરાતનો મેપ છે। તો આ અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે। પણ તો હવે પછીનો મેપ જોઈ શકો છો, જે તારીખ છે અહીંયા તમે જોઈશો 27 તારીખથી લઈને 3 તારીખ સુધીનો મેપ છે અને આપણું ગુજરાત છે, અને અહીંયાથી આ તમે જોઈ શકો છો જે આપણું ભારત છે, જેમાં ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે। એનો મતલબ કે કચ્છ સહિતના ભાગોની અંદર આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે, એટલે કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ છે એ આગામી સમયની અંદર કચ્છ ઉપર આવશે, જેને લઈને કચ્છનો વિસ્તાર અત્યાર સુધી જે વરસાદમાં બાકી છે એ પણ મિત્રો ઘટ પૂરી થઈ જશે। ત્યારબાદ મિત્રો જોઈ શકો છો 3 તારીખથી લઈને 10 ઓગસ્ટ સુધી આપણો ભારતનો મેપ, અને એની અંદર અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ મિત્રો ઓરેન્જ કલર છે। એનો મતલબ કે દર વર્ષે જેવો વરસાદ પડતો હોય એવો વરસાદ જોવા મળશે, એટલે કે વરસાદનો ફરી પાછો બ્રેક આવશે અને જે વરસાદની ધરી છે એ મિત્રો હિમાલય તરફ સરકી જશે। હિમાલય તરફ સરકી જાય તો ખાસ કરીને અઠવાડિયાથી 10 દિવસ મિત્રો ત્યાં રહેતી હોય છે। તો તમે જોઈ શકો છો ત્યાર પછીના રાઉન્ડની અંદર ધીમે ધીમે વરસાદની ધરી છે એ મિત્રો નીચે આવશે। તો ઓગસ્ટના મિડ લેવલ ઉપર મિત્રો ફરી એક વખત ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદનો રાઉન્ડ જોવા
મળી શકે છે। જોકે આ વર્ષે અલ નીનોની અસર ખાસ કરીને જોવા જઈએ તો વધારે સાયક્લોનિક બંગાળની ખાડીની અંદર ઉપરા-ઉપરી વાવાઝોડા બનવા જોઈએ, આ ઉપરા-ઉપરી વાવાઝોડા છે બની નથી રહ્યા, જેને લઈને જોવા જઈએ તો આ વર્ષે વરસાદની ઘટ રહેશે। પરંતુ ખાસ કરીને જ્યારે પણ વરસાદનો રાઉન્ડ આવશે ત્યારે મિત્રો ખાસ કરીને જોરદાર વરસાદ જોવા મળી શકે। અહીંયા તમે જોઈ શકો 24 ઓગસ્ટથી લઈને મિત્રો 31 ઓગસ્ટ સુધી અને આ બીજો મહિનો પણ પૂરો અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો બાકી રહેશે। તો હાલ મિત્રો જોવા જઈએ તો અતિ ભારે વરસાદની ઓગસ્ટ મહિનાની આગાહી છે, ઓગસ્ટ મહિનાના પહેલા વીકમાં પડી શકે છે। ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળતો નથી। આ બધું જોયા પછી હવે મિત્રો તમને ખ્યાલ આવશે કે ખાસ કરીને હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર જોઈએ એવી સિસ્ટમ નથી અને વરસાદની ધરી પણ મિત્રો તમે જોઈ શકો છો હિમાલય તરફ જોવા મળી રહી છે, એટલે કે જે લીટો છે એ આવી રીતે જોવા મળી રહ્યો છે, જેને લઈને જ ગુજરાતની અંદર મિત્રો જોઈએ તો એવો પવન છે, એટલે કે વરસાદ જોવા મળી રહ્યો નથી। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ધીમી ધારે આવન વરસાદી રાઉન્ડ છે ચાલુ રહેશે અને લગભગ મિત્રો જોવા જઈએ તો 25 તારીખની આસપાસથી બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને આવી રીતે એક સાયક્લોનિક સિસ્ટમ બનશે અને આ સાયક્લોનિક સિસ્ટમ છે વરસાદની ધરીને ફેરવશે અને અહીંયા તમે જોઈ શકો છો 26 તારીખથી લઈને મિત્રો ખાસ કરીને હવે જેટલા દિવસ સુધી વરસાદ રહેશે ત્યાં સુધી ગુજરાત સહિત રાજસ્થાન સહિત કચ્છના ભાગો છે આ ભાગોની અંદર છે સારામાં સારો વરસાદ છે 30 તારીખથી લઈને 3 ઓગસ્ટ સુધી રહેવાનો છે। ત્યારબાદ ફરી એક વખત વરસાદની ધરી છે એની મૂળ પોઝિશનની અંદર જતી રહેશે। તો અહીં તમે જોઈ શકો છો એટલે કે લગભગ મિત્રો 15 દિવસ સુધી મિત્રો રાઉન્ડ છે વરસાદ આવવાનો છે। મિત્રો ક્લાઉડવાળો મેપ કરીએ જેથી તમને વધુ ખ્યાલ આવે। આ ગુજરાત છે અને આપણે 26 તારીખથી વાત કરી ત્યાં સુધી આવા છૂટાછવાયા વિસ્તારમાં છે હળવો ઝાપટો છે એ ચાલુ રહેશે। જે મિત્રો આમ તો જોવા જઈએ તો જ્યાં પણ વાવણી થઈ ગઈ છે ઉગી ગયું છે એ વિસ્તાર માટે કપાસ માટે મિત્રો ખૂબ જ સારું વાતાવરણ રહેશે, કારણ કે એકદમ ભેજવાળું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। ધીમી ધારે છાંટાવાળો વરસાદ છે એ આવી રહ્યો છે, પરંતુ 26 તારીખ પછી મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં સૌપ્રથમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે રાજસ્થાન ઉપર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, તો રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ છે, કચ્છના કેટલાક ભાગો છે, રાપર છે, ભચાઉ છે, આ વિસ્તારો છે, તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ 26 તારીખથી શરૂ થશે અને 27 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મધ્ય ગુજરાત સુધી, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ થશે। 28 તારીખ 29 તારીખે પણ કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે, સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આ સિસ્ટમની અસર રહેશે અને આ સિસ્ટમની અસર મિત્રો જોવા જઈએ તો 3 થી 4 ઓગસ્ટ સુધી રહેવાની છે, જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને નવા વિસ્તારો જે વિસ્તારમાં વાવણી બાકી છે આ તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે। તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ખાસ કરીને વરસાદનો રાઉન્ડ છે આવશે અને ગુજરાતની અંદર જોવા જઈએ તો 26 તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। ત્યાં સુધી મિત્રો હાલ આવો મિત્રો વાતાવરણ જોવા મળશે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।